નમસ્તે, જય ભારત. આજે 4/4/2026 છે. 4/4/2008માં નવજોત અંજન મંડળની સ્થાપના થઈ હતી. મારું નામ રજનીકાંત છે અને મારી સાથે અમારા પ્રમુખ કાંતિભાઈ છે, જે બિલકુલ જોઈ શકતા નથી, ટોટલી બ્લાઇન્ડ છે. અને હું પાર્સલી છું એટલે મને ઓછું દેખાય છે, એટલે મને પણ આંખની તકલીફ છે. અને થોડી વારમાં આપણો કાર્યક્રમ ચાલુ થશે અને પછી આપણે કેક કાપવાનો કાર્યક્રમ રાખ્યો છે. એની સાથે સાથે બેરંગાની શાળામાં ભણતા જેટલા બેરંગા વિદ્યાર્થીઓ છે, આશરે 70-80 છે. અત્યારે હોસ્ટેલમાં અમે સાંજે અમારા ત્યાં જે રહે એ લોકોને કુલ 150થી 200 જણનો જમણવાર આજે રાખ્યો છે. એમાં પાઉંભાજી, ગુલાબજાંબુ, પુલાવ અનલિમિટેડ છે અને કેકનું કટિંગ છે. એની સાથે સાથે પછી બધાને પેસ્ટ્રી પણ આપવાની છે. અને જે અમારા કાર્યક્રમમાં રમેશ હાજર હોય છે એ અમારા વર્ષાબેન, એમને કેક કાપવાની છે આજે. કાંતિભાઈ તો બોલતા જ નથી કોઈ દિવસ, હું જ બોલું છું બધું. અને અમારા નિલેશભાઈ છે, જે અમારે ત્યાં રહેતા હતા, આજે ONGC નોકરી કરે છે. પિયુષભાઈ છે, મિહિરભાઈ અમારે ત્યાં નહોતા રહેતા, એમને જરૂર નહોતી એટલે એમનું ઘર અમદાવાદમાં હતું. અમારા આનંદભાઈ છે, એ મહેસાણા બેંક ઓફ બરોડામાં ત્યાં નોકરી કરે છે. એટલે આ સંસ્થા 2008થી અત્યાર સુધી લગભગ 100 જેટલા લોકો ગામડામાંથી આવ્યા અને સરકારી નોકરી લાગ્યા. અને એ સિવાય બધા પ્રાઇવેટમાં નોકરી કરે છે. બીજા અમારા 1-2 જણને તમને મળાવું. પાછળ જે રહે હોસ્ટેલમાં રહે એ છોકરીઓ રહે, અમારા દિલીપ કાકા વાઘ બકરી રહે, પેલા ચશ્માવાળા બેઠા દિનેશભાઈ કાંજી મજામાં? આ તલાજી અમારા સૌથી જૂના વિદ્યાર્થી તો ના કહેવાય, તો ઉંમરલાયક કાકા થઈ ગયા તલાજી. અને આ અમારા દિનેશભાઈ, જેમને અહીંયા આવીને એમના ઉપર દેવું હતું 50,000 રૂપિયા એ ચૂક્યું. અને પાછળ અમારા અંકિતભાઈને ખોટું ના લાગે. અને અમારા મુખ્ય મહેમાન જીતુભાઈ, આજે IPL મૂકીને આવ્યા રહે. જીતુભાઈ ખૂબ ખૂબ આભાર. અને અલ્પેશ, હા, જીતુભાઈ માટે ખાસ તાળીઓ. થેન્ક યુ. નમસ્કાર. નવજોત અંધજન મંડળનો 19મો સ્થાપના દિન અને એ નિમિત્તે એક આપણું આ ઇન્ફોર્મલ ગેધરિંગ છે આમ તો. અને આ રીતે સાહજિક રીતે મળીએ એમાં જ આનંદ છે, એની જ મજા છે. તો અહીં રીતો નોખી, રસમો નોખી, પરંતુ અમારે તો શબ્દો એ જ કંકુ ચોખા એમ માનીને આવેલ તમામ મિત્રોનું અને વડીલોનું મંડળ વતી સ્વાગત કરું છું. અને થોડી જે જીવનની આપણી એક જરૂરિયાત હોય છે કે આપણને ક્યાંકથી પોષક તત્વ તો મળવું જોઈએ. આ બધા કાર્યો કરતા હોઈએ તો એમાં આપણને ન્યુટ્રિશન કોણ આપે છે? એ દૈવી શક્તિ આપતી હોય છે. અને એ નિમિત્તે આપણો જે આત્માનો ખોરાક જેને આપણે ગણ્યો છે, એમાં શ્લોક હોય, સ્ત્રોત હોય, પ્રાર્થના હોય. તો હું આપણે ત્યાં આજે પંકજબેન પણ ઉપસ્થિત છે, તો પંકજબેનને વિનંતી કરીશ કે સુંદર મજાની એક ભક્તિ રચના પ્રાર્થના સ્વરૂપે પ્રસ્તુત કરશે. નમસ્તે. આપ સૌને આજે સ્થાપના દિનની ખૂબ ખૂબ શુભકામના. ઈશ્વર, આપણે જે પ્રાર્થના કરીએ છીએ એ કાંતિભાઈનું એક કદાચ સ્વપ્ન હશે. અનાયાસ ઉમેશભાઈએ મને કહ્યું છે અને મને આ પ્રાર્થના ગાવાનું મન થયું છે કે જે આ દુનિયાનું વિશ્વ છે, આપણું અંધજગતનું વિશ્વ તો આટલું જ છે. અને આ પ્રાર્થના એને અનુકૂળ છે, તો અત્યારે એ રજૂ કરું છું. આકાશ જેનું ઘુમ્મટ, ચારે દિશા દિવાલો, એવો પ્રભુનું દેવળ માં દેવ શોધો.
આકાશ જેનું ઘુમ્મટ, ચારે દિશા દિવાલો, પંખામાં વાયુ પોતે, છડીઓ પોકારે પર્વત. પંખામાં વાયુ પોતે, છડીઓ પોકારે પર્વત. ત્યાં કોણ માત્ર પ્રેમળ, દેવળમાં દેવ શોધો. આકાશ જેનું ઘુમ્મટ, ચારે દિશા દિવાલો, અભિષેક માટે મેઘો, જળ ચંબુઓ છે સાગર, જળ જારીઓ સરિતા. દેવળમાં દેવ શોધો. આકાશ જેનો ઘુમ્મટ, ચારે દિશા દિવાલો, એવું પ્રભુનું દેવળ, દેવળમાં દેવ શોધો. દેવળમાં દેવ શોધો. થેન્ક યુ વેરી મચ. આ એ જ મંદિર છે જેમાં આપણે બધા દિવ્યાંગજનો ભગવાનના એક સોંપેલા, પણ આ કાંતિભાઈ જે કામ કરે છે એ મંદિરમાં કામ કરે છે, અને આપણે બધાને દેવળમાં દેવને એમણે શોધી લીધા છે. થેન્ક યુ. આ સંસ્થા ખૂબ આગળ વધે એવા આશીર્વાદ સાથે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. એક હિન્દીમાં એક પંક્તિ છે સરસ મજાની, લક્ષ્ય ન ઓજલ હોને પાए कदम मिलाकर चल, मंजिल तेरी पग चूमेगी आज नहीं तो कल. તો એક લક્ષ્યને લઈને જ્યારે આ મંડળે પગરણ માંડ્યા, શરૂઆત કરી, અને 18 વર્ષની એમની આ તપશ્ચર્યા, એમનું સમર્પણ, એમનો પ્રયાસ, સંનિષ્ઠ પ્રયાસ, એ બધી બાબતોએ નેત્રહીનોના જીવનમાં નવા રંગો પણ પૂર્યા છે. તો હું ભાઈ રજનીને નમ્ર વિનંતી કરીશ કે આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે. આ સંસ્થા જ્યારે ચાલુ થઈ ત્યારે ખરેખર મને આવી ખબર જ નથી કે આવો દિવસ આવશે કે મારા હાથમાં માઇક હશે ને મને બોલવા મળશે, અને શીખી ગયો હું. તો કાંતિભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે થોડા મારા વખાણ તો કરવા જ પડશે, આજે નહીં ચાલે. કે એક એવો પથ્થર કે જેને જે કહીએ ને કે કપડાં ધોવામાં કોઈ કામમાં ના લે. નથી પેલું ગામડામાં એક પથ્થર હોય કે જેના પર લોકો કપડાં ધોવે, હું એ પથ્થર હતો કે જેને કોઈ કપડાં ધોવા માટે ના વાપરે. એને એમને ઉઠાય અને અનુભવો લીધા એટલા બધા. અમે પસ્તી લેવા ગયા, રાઇટરો કર્યા. શરૂઆતમાં 2008માં જ્યારે ચાલુ કર્યું ત્યારે તો કંઈ ડોનેશન જ ના મળતું. પછી ધીમે ધીમે કાંતિભાઈ પોતે કોલેજમાં ભણવામાં એમને તકલીફ પડતી એટલે લાઇબ્રેરીની શરૂઆત કરી. ત્યારે ઓડિયો કેસેટ અમે જે ચાલુ કરી લાઇબ્રેરી, ત્યારથી ધીમે ધીમે શીખતા ગયા. પહેલાં સરખેજમાં હતા, ત્યાં લાઇબ્રેરીની શરૂઆત થઈ. પછી હોસ્ટેલ ચાલુ કરી. જો બહુ લાંબુ કરીશ તો 4-5 કલાક થશે, એટલે આપણે ધુરંધર પિક્ચર નથી, એટલે આપણે 10-15 5 મિનિટમાં જ પતાવી દઈશું. એટલે આ રીતે પાલડી ગામમાં હોસ્ટેલ ચાલુ કરી. ફરી 14માં બહેનોની હોસ્ટેલ ચાલુ કરી. 15-16માં કરિયાણાની શરૂઆત કરી, અને આજે 2026માં આ જગ્યાએ છીએ. ખાસ આજે કોઈ મૂકે અમે લોકો લાયા નથી, સાચું કહું છું, ખોટું નહીં કહું. એટલે બધાનું જે સ્વાગત કરવાનું એ મૌખિક સ્વાગત જ છે. સૌથી પહેલું પંકજબેનનું સ્વાગત કરીશ.
એમના પછી તારકભાઈનું સ્વાગત કરીશ. ખાસ અમારા વર્ષાબેન જે આપણી નવજોત અંજન મંડળ માટે હરહંમેશ હાજર જ હોય છે. ખાલી એક ફોન કરવાનો હોય, બેન આવી જાય. બેન કાલે આવવાના છે, આજે તો આવ્યા પણ કાલે આવવાના છે. અને કાંતિભાઈનો ખૂબ ખૂબ આભાર માનું કે એમના વિચાર આવ્યો અને ઘણા લોકોનું ભલું થયું. એમનું સ્વાગત મારે જ કરવાનું છે. બીજા અમારા મયુરભાઈને જે રાજકોટથી સ્પેશિયલ આજે આવ્યા છે, પછી લક્ષ્મીબેન છે, ભારતીબેન છે, હેતલબેન છે, અને એ સિવાય અમારા રાજેશભાઈ, કાળુભાઈ પટેલ, ઉમેશભાઈ, અને એ સિવાય કોઈના નામ જો રહી ગયા હોય સ્વાગતમાં, આમ તો તમારા બધાનું સ્વાગત થઈ ગયું છે તમે આવ્યા એટલે. કારણ કે આમાં ઘણા તો એવા જેને અમે કોઈએ ફોને નથી કર્યો પણ એમને એવી ખબર પડી કે આજે આ નવજોત અંજન મંડળનો જે આ કાર્યક્રમ છે એ બધા સ્વૈચ્છિક આવ્યા ને બધાનો ખૂબ ખૂબ આભાર માનું. એમાં નિલેશભાઈ, દીપકભાઈ તો રહી ના જવા જોઈએ હો. બીજું નવજોત અંજન મંડળ વિશે હવે ઉમેશભાઈનો માઇક આપું. ખૂબ ખૂબ ભાઈ ધન્યવાદ રજની તમને. અને કાંતિલાલ તો બહુ ઓછું બોલે છે તો આપ સૌ જાણો છો. એમને બોલવું બહુ પસંદ નથી એટલું કે બસ કાર્ય કરતા રહો, આપણું કાર્ય બોલે એ જ સાચી વાત. એટલે કાંતિલાલ તો બહુ ઓછું જ બોલનારા છે. પણ તારકભાઈને નમ્ર વિનંતી કરીશ કે બે શબ્દો કહેશે. તારક. સન્માન્ય કાંતિભાઈ, રજનીભાઈ, અને ભામાશાનું નામ સાંભળ્યું હતું પણ પછી ભામાશાની પાછળ શા રાખીને વર્ષાબેન, લક્ષ્મીબેન, ભારતીબેન, જે કંઈ મિત્ર ઉમેશભાઈ અને બધા જ આવેલા મિત્રો, કારણ કે આમાં ઘણા બધા નામો એવા છે કે જે બોલવા ગમે, બહુ નજીકના મિત્રો છે પણ બધાના નામ બોલવા માંડીએ તો એમાં જ એક લાંબો સમય નીકળી જાય. આજે એક ખૂબ સરસ કામ જે 2008માં શરૂ થયું એ આટલે પહોંચ્યું, અને એ કોઈનું સ્વપ્નું ખંત અને એક ધારી લગન એનું પરિણામ છે. બોલનારા ગમે તે કહે, હું હંમેશા ક્યાંય પણ જઉં તો એક વસ્તુ કહેતો હોઉં છું કે આપણે સમાજે આપણને ઘણું આપ્યું છે અને સમાજને આપણે કંઈ આપી શકીએ કે ના આપી શકીએ, પણ એટલીસ્ટ એક આપણા ભાંડુનો હાથ પકડીને જો આપણે આગળ વધારી શકીએ. જ્યારે કાંતિભાઈએ તો કેટલા બધા લોકોને આગળ વધાર્યા, કેટલા બધા લોકોને આશય આપ્યો અને કેટલા બધા લોકોને ભણવાની અને જીવનને જીવવા માટેની સાહજિકતા એમણે જે આપી એ માટે આપણે એમનો આભાર માનીએ, અભિનંદન પાઠવીએ. અને વર્ષો વર્ષ નવજોત અંજન મંડળ વિકસે અને એની પોતાની અત્યારે જે પાલડી ગામમાં સંસ્થા ચાલે છે એવી રીતે એક, કારણ કે ઓલરેડી એની જે ખુશ્બુ છે એ સમગ્ર ગુજરાતમાં વ્યાપ્ત છે, પણ એનું એક પોતાનું સરસ કેમ્પસ થાય અને એક સરસ એની જગ્યા થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. થેન્ક યુ વેરી મચ. ઘણા ઘણા પ્રકલ્પો હાથ ધર્યા અને એક મહાસ્નેહ મિલન પણ કર્યું જે જીવનભર આપણને સૌને યાદ રહી જવાનું છે. જે 3 દિવસ બધાએ આનંદ કર્યો છે આ જ કેમ્પસમાં, અહીંયા જ. અને જે મજા કરી છે જીવનભર યાદ રહેશે. જે બધી સ્પર્ધાઓ કરી, ફુગાફોડ ને મ્યુઝિક ચેર ને બધી ભાત ભાતની સ્પર્ધાઓમાં પણ બધાએ ખૂબ રસ લીધેલો અને ખૂબ આનંદ કર્યો 3 દિવસ.
અને ત્યાર પછીના પણ મોટાભાગના કાર્યક્રમો અહીંયા જ થયા. એ હવે થોડી વાતો સમાજ જાણતો થયો છે કે શું થઈ રહ્યું છે, પણ એના પહેલાં પણ સમાજના ઘણા ઘણા કામો આ મંડળ દ્વારા થતા જ આવ્યા છે અને ઘણા પરિવારોને કિટ્સ પણ વર્ષોથી અપાય છે, એ પણ આપણે સૌ જાણીએ છીએ. સરસ મજાનું છાત્રાલય પણ ચાલે છે. તો ભાઈ રાજેશ રાઠોડ આવશે ઉપર અને 2 શબ્દો કહેશે. રાજેશ રાઠોડ. આદરણીય વર્ષાબેન, તારકભાઈ સાહેબ, પંકજબેન, ઉમેશભાઈ સાહેબ, કાંતિભાઈ, રજનીભાઈ, અન્ય કેટલાય જણનો આમાં સિંહ ફાળો હશે એમના કામમાં. એ બધા નામી અનામી દરેક કાર્યકર્તાઓ તેમજ આવેલ બધા ભાઈ બહેનો. ગઈકાલે સાંજે ઉમેશભાઈનો ફોન આવ્યો મારી પર કે ભાઈ કાંતિભાઈ યાદ કરે છે. આમ તો મેં કાંતિભાઈને 4 મહિના પહેલાં પ્રોમિસ કર્યું હતું કે ભાઈ હું ચોક્કસ 4 એપ્રિલે આવીશ. અને કાલે ઉમેશભાઈનો ફોન આવ્યો. આમ હું જલ્દી નીકળું નહીં. અમારા યુસુફીભાઈ પણ ઘણીવાર કંટાળે, એટલે તું યાર 1 કિલોમીટર દૂર રહેશે તોય આવતો નથી. પણ મને એમ થયું કે અમદાવાદ કાંતિભાઈને ત્યાં ના જવું જ પડે. કાંતિભાઈમાં એક વસ્તુ ખાસ જોવા મળે કે માણસ ઘણા મોટા કામ કરે ને એની સાથે પોતે પણ મોટો થતો જાય. ખબર નહીં કાંતિભાઈમાં એ બિલકુલ અસર ના આવે એના પર. એક સામાન્ય જનતા સાથે જોડાયેલ વ્યક્તિ. અને એટલે ઉમેશભાઈને હમણાં કહેવું પડ્યું કેવું સહજતાથી ઇન્ફોર્મલ ફંક્શન પણ થઈ શકે. અને એટલા માટે કે એમની જે સમાજ પ્રત્યેની નિષ્ઠાની જે ભાવના છે એના કારણે મિત્રો દોડીને આવતા હોય છે. ઘણી બધી વાત કહેવાય છે. બસ જેમ લોહાર સાહેબે કહ્યું એમ મારા મનમાં એ જ વાત હતી કે સંસ્થાને પોતાનું એક આગવું બિલ્ડિંગ થઈ જાય એવી આપણે સૌ પ્રભુને પ્રાર્થના કરીએ. અને કાલે મેં કાંતિભાઈ સાથે વાત કરી ત્યારે મેં કહ્યું હતું કે તમે જુગ જીવો. અને આ ધીરુ વીરુની વાતો તમે વચ્ચે કરી જ હતી અગાઉના 26મી નવેમ્બરના કાર્યક્રમમાં, એટલે એમાં હવે રિપીટ કરતો નથી. પણ આ સંસ્થા ઉત્તર પ્રગતિ કરતી રહે. નોંધારાનો આધાર યાર. હું કાંતિભાઈને મળું ત્યારે મને બાપાડી સાહેબ યાદ આવે. જે લોકો બાપાડી સાહેબને નજીકથી ઓળખતા હશો તો એ વાત સાથે સહમત થશે મારી વાતમાં. બાપાણી સાહેબ કહેતા કે એ આંધળા સાથે શું નિયમ હોય, એને ઉપર આકાશ નીચે ધરતી ખાવાની તકલીફ હોય, એને કયા નિયમોમાં પકડીને એને કહે કે તઈ નહીં ચાલે, ના નહીં ચાલે, સંસ્થામાં તારે આ નિયમ પાળવો પડશે. નહીં, એને પેલા રોટલો દે, એને વિહામો દે, પછી એને પૂછ કે તારે શું કામ છે. તો એ આ એક બીજો બાપવાણી મને તો દેખાય છે. તો ફરી એકવાર કાંતિભાઈ, રજનીભાઈ, અમારા લાયક કંઈ પણ નાની મોટું કામ હોય અમે તમારા લેવલ પર અમે તમને જોઈએ ત્યારે અમને તો એમ થતું હોય છે કે યાર આપણે તો કશુંય કર્યું નથી અને કરતાય નથી. બીજા માટે શું કરીએ છીએ આપણે? આપણા પરિવાર માટે, એમાંથી જ ઊંચા નથી આવતા. એટલે અમને કંઈક શીખવા મળે છે. અમે પ્રેરણા મેળવતા હોય છે તમારી સાથે આવીએ, અમને મળીએ ત્યારે. અને આટલું મોટું કામ કરીને પણ એક સામાન્ય જનતા સાથે સામાન્ય માણસ બનીને રહેવું એ એમની એક મહાનતા છે. ફરી એકવાર સંસ્થાને પોતાનું આગવું બિલ્ડિંગ મળે એવી પ્રભુ પ્રાર્થના. મને બોલવાની તક આપી, ધન્યવાદ. સૌને જય શ્રી કૃષ્ણ. આજના પવિત્ર દિવસે આપણે સૌ ભેગા થયા. અચાનક જ આ પ્રોગ્રામની તૈયારી થઈ ગઈ છે અને કાંતિભાઈને, રજનીભાઈને તો ખૂબ જ ધન્યવાદ આપવા ઘટે કે આટલી સુંદર વ્યવસ્થા સાથે પ્રોગ્રામનું નિર્માણ કર્યું. અને પણ એમની પાછળની શક્તિ કઈ, આટલા વર્ષોથી જે સંસ્થા ચાલી રહી છે એ સ્ત્રી શક્તિ પણ એમની પાછળ છે. એમના કાંતિભાઈના વાઈફ અને રજનીભાઈના વાઈફ બંનેને ધન્યવાદ દેવા ઘટે કે એમને ફૂલ સપોર્ટ આપીને આ મોટા કાર્યમાં
શરૂઆતથી જ આટલું યોગદાન આપ્યું છે, એમની સાથે ઊભા રહીને ખભે ખભા મિલાવીને કામ કર્યું છે, એમને સપોર્ટ આપ્યો છે. એટલે હું તો કાંતિભાઈને એમની સાથે બંને બહેનોને ધન્યવાદ આપવા ઈચ્છું છું કે તમે ખૂબ સુંદર સપોર્ટ આપી એ બંનેનું કાર્ય સરળ બનાવ્યું અને આજે આ સંસ્થા ખૂબ આગળ વધી રહી છે. અને હવે ભવિષ્યમાં પણ કાંતિભાઈનું જે સ્વપ્ન છે એ પરિપૂર્ણ થશે જ, એમની ભાવના છે. અને આપણે બધાને એ રીતે રાખી શકીશું. આગળ ને આગળ રધિબેનનો પણ એ જ ભાવ છે કે આપણે ખૂબ સારી રીતે યોગ્ય જગ્યાએ બધાને અનુકૂળ આવે એવી જગ્યા શોધી અને સરસ સંસ્થા બનાવીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ વર્ષાબેન, ખૂબ આશીર્વાદ આપ્યા છે અને ખૂબ શુભકામનાઓ પાઠવી છે. ભવિષ્યનું સ્વપ્ન પણ સાકાર કરશે ઈશ્વર, એવી અપેક્ષા પણ આપણે રાખીએ છીએ. તો હવે આ છાત્રાલય સાથે અનેક વ્યક્તિઓનો નાતો વર્ષોથી જોડાયેલો છે અને એમણે એમના જીવનની પ્રગતિ પણ ત્યાં રહીને ખૂબ સારી કરી છે. એવા નિલેશ પટેલ આવશે અને બે શબ્દો કહેશે. તો સૌને નમસ્કાર. આમ તો આ સ્ટેજ મારા માટે બહુ જાણીતું છે, પણ નવજોત સાથે જોડાયેલી જો વાત કરું તો મારે છેક બેકમાં જવું પડશે. જ્યારે એની સ્થાપના થઈ એ વખતમાં 2008માં ત્યારે હું આ સ્કૂલમાં 9મા ધોરણમાં ભણતો હતો અને એ વખતે પણ કાંતિભાઈ અને રજનીભાઈએ મને ત્યાં સ્પેશિયલ આમંત્રણ આપ્યું હતું અને મને હજી યાદ છે કે ખમણને ભજીયા ખવડાવ્યા હતા એના ઉદ્ઘાટનમાં. ત્યારથી લઈને અમે સતત જોડાયેલા રહ્યા સાથે એકબીજાની. અને ત્યારે તો સંસ્થા હજી બહુ શરૂઆતમાં હતી અને એ વખતે સંસ્થાની આર્થિક પરિસ્થિતિ પણ એટલી નહીં, એમ છતાંય અમે લોકો 10મામાં આવ્યા એ વખતથી નવજોત અંજન મંડળે અહીંયા વિશ કરવા આવવાનું ચાલુ કર્યું હતું, જે આજ સુધી ચાલુ છે. એટલે એક એનો આનંદ છે. એટલે એ આખો કાળ મેં મારા શિક્ષક કાળમાં પણ જોયો અને મારા વિદ્યાર્થી કાળમાં પણ જોયો કે બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને વિશ કરવા આવતા હોય. એ ત્યાર પછી નવજોતની હોસ્ટેલમાં હું 2013થી રહેવાનું ચાલુ કર્યું, તે છેક 2023 સુધી 10 વર્ષ આ સંસ્થાની સાથે એની હોસ્ટેલમાં રહી અને કાઢ્યા છે. ત્યારે મને એ સમય પણ યાદ છે કે જ્યારે રસોઈયા અમારા જતા રહેતા અને અમારે ખીચડી ખાવી પડતી, તો 2-4 મહિના ખીચડી ખાવી પડી. ત્યારે અમારા રજની, તમને કહું, બધા એ વાતને ખરેખર વધારવી જોઈએ કે એણે જાતે તપેલા, અમારા વાસણો બધું એણે પોતે ધોયું છે. એટલે આ પરિસ્થિતિમાંથી આજે 1000, 1200, 1500 લોકોને જમવાની વ્યવસ્થા કરવાની હોય તો કાંતિભાઈ આરામથી કરી શકે. એની પાછળ આ ડેડિકેશનનો સૌથી વધારે ફાળો રહ્યો છે. 2016ની અંદર મે 2016 મને એ પણ યાદ છે કે 2016માં ત્યારે 20 જણથી આ કીટ વિતરણ ચાલુ થયેલું અને અત્યારે 650-700 લોકો સુધી એ પહોંચ્યું છે. હજી આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે અને જે રીતે એકમાંથી 2 બિલ્ડિંગ ભાડાના થયા છે એ રીતે એક પોતાનું કેમ્પસ નવજોતનું બને એવી પ્રભુ પ્રાર્થના કરું છું. થેન્ક યુ. આજે બધાની એક સરખી કામના છે એટલે થઈ જશે. આ કદાચ આવતા વર્ષે આપણે એના ઉદ્ઘાટનમાં મળીશું અને એના ઉદ્ઘાટનમાં મળીશું આપણે. થેન્ક યુ. નમસ્કાર, હું પારેગી તલાભાઈ સવાભાઈ, આમ રજિસ્ટર નામ ચાલે છે. મંચસ્થ વર્ષાબેન, ઉમેશભાઈ સાહેબ, કાંતિભાઈ સાહેબ, રજનીભાઈ સાહેબ, આ બધાનો અને સામે બેઠેલા મારા મિત્રો અને વડીલો. આ સંસ્થાને હું ઓળખતો નહોતો. જ્યારે લીપમેનનું ઇન્ટરવ્યૂ આપ્યું હતું બોપલમાં અને પહેલા દિવસે જગદીશભાઈ શ્રીમાળીના વરદ હસ્તે સાંજે મેં ફોન કર્યો નોકરી કરી કે મારે રોકાવાનું ક્યાં, કે તમે મને સવારે આવ્યા છો ને હજુ ફોન હવે કરો છો. પણ કીધું મને એમ હતું તમે ફોન ઉપર કહેલું કે આવી જજો, હું તમને રહેવાની વ્યવસ્થા કરીશ. તો સાંજે 8 વાગે રજનીભાઈ પાલડી બસ સ્ટેન્ડમાં મને લેવા આવ્યા અને આ પાલડી નવજોતમાં મારી જીવનની શરૂઆત થઈ એપ્રિલ 2011ના દિવસે. અને એ સમયે 3 વિદ્યાર્થીઓ બીજા કોલેજન હતા અને 2 ટાઈમ રસોઈ બનતી. સવારે મારે વહેલા જવાનું હોવાથી એક ટાઈમમાં હું જમવામાં રોકાતો અને એ રીતે ધીરે ધીરે લીપમેનોની ભરતી થઈ ગઈ. અમે ઓળખાણ આપતા ગયા અને આ સંસ્થામાં લોકો રહેવા માંડ્યા. એ સમયે બીજી કોઈ વ્યવસ્થા ન હતી. એક ચાંદખેડા હતી પણ ત્યાં લિમિટેડ હતી જગ્યા, અને બીજી સંસ્થા હતી
શું કહેવાય કે આર્મી હોસ્ટેલ, ત્યાં પણ ખાવાની અને લાઇટની વ્યવસ્થા અભાવ હતો. આના પહેલાં હું છે એસટીડી પીસીઓ વાવ મુકામે ચલાવતો હતો. ટેકનોલોજી પરિવર્તન પામે એમ મારી પાસે આવતા કસ્ટમરો પોતાના મોબાઈલ ખિસ્સામાં રાખવા માંડ્યા, એટલે પીસીઓની નોકરી ગઈ અને લીપમાં આવ્યો અને કાંતિભાઈ ને રજનીભાઈના સહારે એમણે નવજોતમાં મારું જીવન આજે મસ્તીનું જઈ રહ્યું છે. મારું કામ છે લીપમેનમાં લીપના બટન દબાવવાનું, નહીં બોલવાનું. એટલે મિત્રો, આ મારો પરિચય છે અને આ સંસ્થાનો પરિચય. ધન્યવાદ. જય હિન્દ. નમસ્કાર. આદરણીય અધ્યક્ષશ્રી ટીકે સર, કાંતિભાઈ અને રજનીભાઈ, વર્ષાબેન અને પંકજબેન, ખરેખર હર્ષ સાથે કહેવું પડે કે અમે સાથે ભણતા હતા અને આપણામાંના જ કોઈ વ્યક્તિ આવી હરણફાર પ્રગતિ કરે અને આટલું બધાનું ભલું કરે, એક આનંદની વાત છે. 2008માં જે સંસ્થા શરૂ થઈ પછી અવારનવાર શનિ રવિ મારે જવાનું થતું હતું અને આપણે હોસ્ટેલ જીવન છોડ્યા પછી ઘરે રહેતા હોય અને પછી ફરીથી હોસ્ટેલ જીવનમાં બધાને એકબીજાને મળી અને મજા કંઈક ઓર હોય છે. પણ સૌથી મહત્ત્વનું એક પડાવ કહું ને, આપણે બીપીએમાં જ બધા મળતા હોય, બેસતા હોય, પ્લેટફોર્મે જતા હોય, પણ મહત્ત્વની વાત કે આ ભૂમિ ઉપર મળવાનું થાય, આ પ્રસંગ કર્યો ને, આઈ રિયલી પ્રાઉડ ટુ નવજોત અંજન મંડળ. ખરેખર એ અવસર આવશે કે કેમ એ મહત્વ. આજે ગમે ત્યારે આપણે આવી શકીએ છીએ અહીંયા. કાંતિભાઈ, ખરેખર હૃદયપૂર્વક હું કરબદ્ધ આપનો આભાર માનું છું કે આ તમે એક અહીંયા જમીન બનાવી અને આ વસ્તુ અહીંયા કરી. કેમ કે અહીંયા આવવાતું જ નહોતું, કોઈ એવો સંયોગ થતો નહોતો, પણ આજે બધા આવી શકીએ. જે સંમેલન કર્યું, તમે રાઇટર બાબતે બધાની મદદ કરી. બસ આનાથી પણ ઇત્તર પ્રગતિ થાય. અને ખરેખર આપણી બ્લાઇન્ડોની, મેં સવારે મેસેજમાં કહ્યું, ભાષામાં કહીએ બેટિંગ તો ગમે ત્યારે અહીંયા ઊભી થઈ જાય, પીચ બની જતી હોય છે. એટલે ખરેખર અંધ સમાજ માટે તમે હમણાં ટીકે સાહેબે જે ભામાશાની વાત કરી, ખરેખર એ શબ્દ સાચો જ છે. અને બસ ઈશ્વર તમને શક્તિ આપે. અને તમે મિત્ર છો, પણ આજે તમે ખરેખર અમારા મિત્રોનું માથું ઊંચું કર્યું કે આ કોના ભાઈ જોઈએ, રાજુભાઈના મિત્ર છે કાંતિભાઈ. તો ખરેખર ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. હલો, નમસ્કાર. આદરણીય શ્રી કાંતિ સર, તારક સર, ઉમેશ સર, રજનીભાઈ, ખરેખર આજે આમ જોવા જોઈએ તો કેટલી વાત કરવી અને કેટલી બાકી રાખવી. રિયલી મને બહુ આનંદ થાય છે કે આટલો સરસ પ્રોગ્રામ કર્યો. અને જ્યારે રાઇટરની વાત કરું તો 2014માં કોલેજમાં એડમિશન લીધું. ફર્સ્ટ ટાઈમ ટેન્શન હતું કે હવે શું કરીશું, રાઇટર તો છે નહીં આપણી પાસે. ત્યારે દીપકભાઈ કાતરિયાનો કોન્ટેક્ટ થયો. એ તો મારા ક્લાસમેટ છે ભાઈઓ. ત્યારે ખબર હતી કે ભાઈ નિલેશભાઈ, દીપકભાઈ આ બધા રાઇટર કરે છે ને ખબર હતી કે ભાઈ નવજોત અંજન મંડળ એ રાઇટર કરે છે. અને હસવા જેવી વાત કહું ને તો કાંતિ સરને તો હું 6 મહિનાથી જ ઓળખું છું. કારણ કે નામથી જ ઓળખતી હતી. એમનું કાર્ય એટલું સરસ છે, પણ એમને કોઈ દિવસ હું મળી નથી. આ 6 મહિના પહેલાં જ્યારે અમારું અશ્વિનને જોબ મળી અને કીટ વિતરણ પૂરું થયું, મીન્સ અમે જ્યારે કીધું કે બસ અમને અત્યાર સુધી આપી, ખરેખર દિલથી આભાર. અને જ્યારે મારે ફીડબેક આપવો હતો ત્યારે હું ફર્સ્ટ ટાઈમ કાંતિ સરને મળી ઓફિસમાં. અને ખરેખર રિયલી બહુ જ સરસ કાર્ય થાય છે એમનું અને થતું રહે છે. આટલા બધાને જે 600 થી 700 લોકોને કીટ આપવી એટલે કે જેવી તેવી વાત તો છે નહીં. આપણને ઘરનું કોઈ 1 મહિનાનું કોઈ આપણને કરિયાણું નથી ભરી આપતું ખરેખર. અને આ લોકો આટલા બધા કપલને જે પૂરું પાડે છે, ખરેખર દિલથી ખૂબ ખૂબ આભારી છું હું આપણી. અને આવી જ રીતે ઉત્તર પ્રગતિ કરતા રહો અને આપનું જે બિલ્ડિંગ બને આવી જ રીતે કાર્યક્રમમાં હું પણ આવવા માટે રેડી છું અને હું ચોક્કસ આવીશ. અને કાંતિ સર, રજનીભાઈ અને ખરેખર દિલથી દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હલો, આદરણીય કાંતિભાઈ, રજનીભાઈ, ટીકે સર, ઉમેશભાઈ અને પરમ આદરણીય વર્ષાબેનનો તો એકાદ વાર પરિચય પણ થયેલો છે. ગિરીશભાઈ અમારા જે લાયન્સ ક્લબવાળા ખરા, અમારા એમની સાથે બી એક વખત મળેલા છીએ.
સર્વપ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન નવજોત અધ્યયન મંડળ આજે 19મા વર્ષમાં પ્રવેશ્યું એટલે સમૂહમાં મતનો અધિકાર મેળવી લીધો કહીએ તો 18 વર્ષ પૂરા થયા એટલે જ્યારે મારી વાત કરું તો મેં 2008માં સાંભળ્યું હતું કે આ શરૂ સંસ્થા થઈ છે, પણ જ્યારે મારા મિત્ર છે રાજેન્દ્રભાઈ સાધુ એમને 2009માં 10માં આપણે દર વર્ષે શ્રાવણ મહિનો અથવા અધિક માસમાં કાંતિભાઈ કથા કેવડાવે, એટલે એ ટાઈમે લિમિટેડ લોકોથી આપણે કથા કેવડાવી. એટલે કાંતિભાઈ મને દિવસે મળ્યા અને લગભગ એ વખતે હોસ્ટેલમાં કથા કેવડાવી હતી, એટલે 40 જણા જ અમે લોકો હતા. અને કાંતિભાઈ કીધું કે અશ્વિન આપણે આ રીતે શરૂ કર્યું છે અને આ રીતનું બધું છે. તો મેં ઘણી બધી વખત કોલેજમાં રાઇટરો પણ એમના એ વખતે લીધેલા, અને એ વખતે તો મારી જોબ પણ કામા હોટલમાં લાગેલી, ઘણા બધાને હું રેફરન્સ પણ આપતો હતો. અને વાત કરું કે 2017થી જે કીટ વિતરણ શરૂ કર્યું એનો લાભાર્થી હું પણ છું. આમાં કંઈ ખચકાતો નથી, બહુ સરસ મજાની દર મહિને કીટ આપે છે. અને બીજું વસ્તુ કે કોઈને બી કઈ પ્રકારની કોઈ બાબતમાં તકલીફ, કેમ કે આટલા બધા 700-800 જણનું મેનેજમેન્ટ કરવું બહુ અઘરી વસ્તુ છે. અને બીજી વસ્તુ કે કોઈ ઓછા નોર્મલી સહયોગ વિના કાંતિભાઈ અને રજનીભાઈ જે એક કામ કરે છે એ બિરદાવવા લાયક છે કે બ્લાઇન્ડ લોકો કોઈ નોર્મલની હેલ્પ વગર આ બંને સંસ્થા ઊભી કરી અને પછી આ બધા જોડાતા ગયા. અને અમે જે અયોધ્યા વારાણસીનો પ્રવાસ કર્યો એમાં કાંતિભાઈએ અમને જે યોગદાન આપ્યું બદલ કાંતિભાઈ નવજોત અંજન મંડળ અમે ખૂબ ખૂબ આભાર માની છે. એમાં હું રાજેન્દ્રભાઈ અને રમીલાબેન અમે લોકોએ જે બીડું ઝડપ્યું એમાં કાંતિભાઈ પણ સહભાગી થયા હતા. તો બસ ટીકે સાહેબને આપણી બધાની ઈચ્છા પૂરી થાય કે આવતા વર્ષે આપણે એક નવા કેમ્પસમાં કાંતિભાઈના આપણે ત્યાં સેલિબ્રેશન કરીએ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો. એક દુષ્યંત કુમારની પંક્તિ યાદ આવે છે कि कौन कहता है कि आसमान में सुराग नहीं हो सकता, कौन कहता है कि आसमान में सुराग नहीं हो सकता, एक पत्थर तो तबीयत से उछालो यारो. એટલે કાંતિભાઈએ જે કાર્ય કર્યું છે એવું કહી શકાય કે આસમાનમાં એક સુરાગ કરવાનું કાર્ય એમણે કર્યું છે. ખૂબ સુંદર રીતે સંસ્થા પ્રગતિ કરી રહી છે. મને આજે ખબર પડી કે આ સૌથી પહેલાં જીવરાજ પાર્કમાં આ સંસ્થા સ્થપાઈ હતી, પણ એ પછી જ્યારે સરખેજમાં એક કાર્યક્રમ હતો ત્યારે હું ત્યાં ઉપસ્થિત હતો. અને કાંતિભાઈ અને જેમ રાજુભાઈ એમના ક્લાસમેટ છે એમ કાંતિભાઈ અમારા પણ ક્લાસમેટ છે. અમે સ્ટેનોમાં સાથે હતા અને ત્યારે એ આવી વાત પણ કરતા હતા. પણ કોઈ કામ કરવું અને વાત કરવી એમાં ફરક હોય છે. એટલે કાંતિભાઈએ કાર્ય કરીને બતાવ્યું છે. ઘણા સોપાનો એમણે સર કર્યા છે, જેમાંનું છેલ્લે જે ઉમેશભાઈએ કહ્યું એમ અહીંયા જે સંમેલન થયું ત્રિદિવસીય એ ખૂબ અદ્ભુત રહ્યું. કારણ કે આટલા બધા લોકોની વ્યવસ્થા સાચવવી, મારા ખ્યાલ મુજબ આવું સંમેલન પ્રથમવાર થયું છે. અને જેમ બધાએ કહ્યું એમ મારી પણ ઈચ્છા છે કે ભવિષ્યમાં નવજોત અંજન મંડળનું એક સુંદર મજાનું કેમ્પસ હોય જેમાં આપણે ફરી શકીએ, રહી શકીએ અને મજા કરી શકીએ. બસ આ એક ઈચ્છા છે, એ ઈશ્વર પૂર્ણ કરે એવી આપણે આશા રાખીએ. ધન્યવાદ. ધન્યવાદ. એટલે આનંદ આપીએ એ પહેલાં અમારે જે નિલેશભાઈએ જે કીધું કે રજનીભાઈએ જાતે ખીચડી બનાવીને વાસણ ધોયા છે. હું કામ કરતો ને તો એ વખતનો એક અનુભવ કહું. અમારે ત્યાં એક બેન નીચે રહેતા હતા. એ બેને મને એમ કીધું એક વખત કે અહીંયા તમારો પગાર કેટલો હતો? એટલે મેં કીધું કેમ? મને કે મારા ત્યાં કામે આવો કે તમે. એટલે મેં કીધું બેન અહીંયા હું મફત કામ કરું છું, એટલે હવે આ કામ મૂકીને ક્યાંથી આવું? એટલે અહીંયા પૈસાની કોઈ વાત નથી. અને આ સત્ય ઘટના છે કે ભાઈ એટલે એક નક્કી થયું હું કામ સારું કરતો તો એ પાકું. અમે ઘણી વખત પસ્તી પહેલાં અમે રુદ્રપ્રયાગ ટાવર છે સેટેલાઇટમાં, ત્યાંથી અમે ચાલુ કરેલી. ઘણી વખત લીપ બંધ હોય ને
તો પસ્તી 10મા માળેથી નીચે ઉતારવી પડે. એ પસ્તી રિક્ષામાં મૂકવાની, પછી ઓફિસ પછી પાલડીમાં ઉતારવાની, પછી પાછી ગોડાઉનમાં લઈ જવાની. પછી એમાં બી મને ખબર પડી કે આપણે બધા લીપવાળા ચાના 20 રૂપિયા આપી દઈએ તો કોઈ માથાકૂટ જ ના થાય. એટલે ઘણી બધી જગ્યાએ મેનેજ કરવું પડે છે. ઘણું શીખવાય મળ્યું. અને આપ સૌનો ખરેખર આભાર માનું. મને તમે બધા આવ્યા ને જોઈને મને એવું લાગે છે કે આવતા વર્ષે સવારનો ચા નાસ્તો અને 2 ટાઈમનું જમવાનું કરવું પડશે, આખો દિવસ બોલવાનું ચાલુ રાખવું પડશે, ત્યારે મેળ આવશે એવું લાગે. આજ ઘણા ખરા બોલવું છે, પણ આ 18 વર્ષ થઈ ગયા આજ સુધી આવું કોઈ 4-4 2008ના દિવસે આપણે આવો કોઈ કાર્યક્રમ રાખ્યો નથી. અને 2026 છે, પણ 4-4ના દિવસે કોઈ કાર્યક્રમ આજ સુધી રાખ્યો નથી. આ પહેલી વાર જ આ કાર્યક્રમ રાખ્યો છે. એટલે તમે બધા સ્પેશિયલ ટાઈમ કાઢીને આવ્યા છો. મારા આનંદભાઈને થોડું બોલવું છે એટલે એમને માઇક આપું છું. સન્માનીય મંચ, કાંતિભાઈ સાહેબ, તારકભાઈ સાહેબ, પંકજબેન, વર્ષાબેન, લક્ષ્મી ભાભી, કાંતિભાઈના વાઈફ, અને ભારતી ભાભી, રજનીભાઈના વાઈફ, બધાને અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. અને કોઈ બી કાર્ય કરવું એ મોટી વસ્તુ છે, પણ સૌથી વધારે મોટી વસ્તુ છે એમના ઘરેથી એમનો સાથ સહકાર મળે. સમાજ સેવા કરવી એ બહુ ટફ વસ્તુ છે, અને સમાજ સેવા કરવી એ બી ફેમિલી લાઈફને સાથે રાખીને ચાલવું એ બહુ ટફ ટાસ્ક છે. તો ભારતી ભાભી અને લક્ષ્મી ભાભી આ ટાસ્કમાં પહેલેથી જ સાથ આપે છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. કે આવી રીતે ભવિષ્યમાં પણ તમારું યોગદાન રહેશે તો જે બધાનું સપનું છે કે આપણી સંસ્થા અને આપણું એક બિલ્ડિંગ હોય અને આપણું કેમ્પસ હોય ને એમાં બધા મુક્ત મને વિચરતા હોય, તો એ પણ સપનું પૂરું થાય એવી અભ્યર્થના. સંસ્થા સાથે હું 2011થી જોડાયેલો છું, અને 2013થી 2016 દરમિયાન મેં 24 કલાક સંસ્થા સાથે કાંતિભાઈ, રજનીભાઈ સાથે સમર્પિત થઈને કાર્ય કર્યું હતું. 2016થી મને જોબ લાગી, છતાંય આજની તારીખમાં પણ હું મહિનામાં 2 દિવસ તો પાલડી સંસ્થામાં જઉં છું. અને દાનદાનના કાર્યક્રમમાં પણ અવશ્ય હાજર રહું છું દર વખતે. અને વર્ષાબેનનો પણ ખૂબ સાથ સહયોગ છે કે એકેય પ્રોગ્રામ હજી સુધી એમને મિસ નથી કર્યો, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. મને યાદ છે કે અમે જ્યારે આ સંસ્થા ચાલુ થઈ ત્યારે પસ્તી, કપડાં, વાસણ, ઘરનું એ બધું કલેક્ટ કરીને સંસ્થાનો ખર્ચ સ્ટાર્ટિંગમાં ઉપાડતા હતા. અને અમે લોકોએ રવિવાર વેચેલા હતા કે ભાઈ પહેલા રવિવારે આ બિલ્ડિંગમાં આ વ્યક્તિ જશે, આ એરિયામાં આ વ્યક્તિ જશે. અમે 10-15 જણા હતા, દીપકભાઈ, મીરભાઈ, બધાને યાદ જ હશે. ઘણા ખરા આવતા હશે આમાંથી, પણ એમના નામ આજે પણ ઘણા કોના લેવા કોના નહીં રહી જશે. એટલે અમે એ રીતે સંસ્થાનો પ્રોગ્રેસ શરૂઆત કરી અને પસ્તી ઉઘરાવીને એક પસ્તી અભિયાન ચાલુ કર્યું. એ કલેક્શનમાંથી સંસ્થાનો ખર્ચો, જેમ નિલેશભાઈએ કીધું કે ખીચડી ખાઈને પણ જે કંઈ 2-3 વર્ષ કાઢ્યા, તો કોઈ પણ મોટું ઇમારત ઊભી થાય એમાં પાયો મજબૂત જોઈએ. તો અમે પાયાનો સંઘર્ષ પણ જોયો છે. તો વધારે ન કહેતા આપ સૌ પણ અહીંયા પ્રોગ્રામમાં હાજર રહ્યા, તો આપનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આપણે કેક કટિંગ તરફ જઈશું અને ધન્યવાદ.